સર્વને મારા જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસની આજની અમૃતધારાની વાર્તા 13મી. પરસેવાની કમાણીનું ફળ. પુરુષોત્તમ મહિનો આવ્યો છે ને અમરનગરમાં ભક્તિભાવ ઉભરાયો છે. બધા પુરુષોત્તમ મહિનો નાય છે. ભાવિકો સવારે ઉઠીને સ્નાન કરવા જાય છે. યથાશક્તિ દાન કરતા ઘેર પાછા ફળે. નગરનો રાજા પણ ધર્મ કરવા લાગ્યો અને નદી કિનારે સ્નાન કરીને બ્રાહ્મણોને દક્ષિણા આપી મહેલે જાય. દક્ષિણા આપતી વખતે ભૂદેવ ન રહી જાય એનું ખાસ રાજા ધ્યાન રાખે. બધાએ હર્ષથી દક્ષિણા લે, પરંતુ એક ભૂદેવ રાજાની દક્ષિણા અસ્વીકાર કરે અને કહે કે મારે કટકે કટકે દક્ષિણા નથી જોઈતી. મારે છેલ્લે દિવસે જે આપવું હોય તે ખુશીથી આપજો. તો પણ રાજા તેને દક્ષિણા લેવા ઘણો આગ્રહ કરે, વિનંતી કરે, પણ હઠ પકડીને બેઠેલા ભૂદેવ માનતા જ નથી. એકના બે નથી થતા. રાજા વિચારે છે કે છેલ્લા દિવસે આપીશું તો પણ રોજ દક્ષિણા લેવાનો આગ્રહ કર્યા વગર રહેતો નથી. આમનો આમ પવિત્ર પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ આવી પહોંચ્યો. નદીમાં સ્નાન કરી પાછા ફરતી વખતે કિનારે બેઠેલા બ્રાહ્મણોને રાજાએ દક્ષિણા આપવા માંડી. આજે તો રોજ કરતાં પણ વધુ દક્ષિણા આપતો. તેથી બધા આશીર્વાદ આપતા રાજા પેલા ભૂદેવ પાસે આવી પહોંચ્યો અને તેને બધા દિવસની દક્ષિણા ભેગી કરી આપવા માંડી. ભૂદેવે નમ્રતાથી કહ્યું, રાજન, આપના દ્રવ્યનો સ્વીકાર કરતા પહેલા મારે જાણવું પડશે કે આ ધન કેવા પ્રકારનું છે. તમે ક્યાંથી લાવ્યા છો? રાજા કહે, ખજાનામાંથી લાવ્યો છું. મારે વળી બીજે ક્યાંથી લાવવાનું હોય? ભૂદેવ કહે, ખજાનામાંથી દ્રવ્યો લાવો છો તે તો હું પણ જાણું છું, પણ તમારી પાસે જાણીએ અજાણીએ અનીતિનું દ્રવ્ય પણ આવી ગયું હોય તેવી તમને ક્યાંથી ખબર હોય? રાજા કહે, એવી મને શું ખબર પડે? તો મારે હવે શું કરવું? રાજા કહે, ખરી કમાણીનું એટલે શું? ભૂદેવે કહ્યું, દ્રવ્ય લેવાની મારે ના નથી, પરંતુ આપની કમાણીનું શુદ્ધ દ્રવ્ય હોવું જોઈએ. ભૂદેવ બોલ્યા, પરસેવાની કમાણીનું દ્રવ્ય તમે જાતે શ્રમ કરી કંઈ મેળવો તે ખરી કમાણી કહેવાય. રાજાએ કહ્યું કે કોઈ બીજી વાત કરતા નથી. તમે ફક્ત આવો વિચિત્ર આગ્રહ શા માટે રાખો છો? ભૂદેવે કહ્યું, આપણા બંનેના ભલા માટે. એવું સાત્વિક દ્રવ્ય હોય તો મારું દરિદ્રપણું મટાડે અને આપની ઈચ્છા પરિપૂર્ણ થાય. કહે છે કે અન્ન એવો ઓડકાર, એવું જ ધન છે. માટે રાજાના મનમાં થયું કે બ્રાહ્મણને વધુ લોભ લાગ્યો છે, એથી આવું કહે છે. તેને માટે 50 સોનામોહરો આપું છું. આમ વિચારી રાજાએ ભૂદેવને 50 સોનામોહરો આપતા કહ્યું, હે વિપ્રદેવ, તમારી ગરીબાઈ આ સુવર્ણ મોહરો ટાળશે. મારા પરિશ્રમની કમાણી તો સાવ ઓછી જ આવશે. તેનાથી તમારું કોઈ શ્રેય થશે નહીં. માટે દક્ષિણા સ્વીકાર કરો અને મને જવા દો. ભૂદેવે પરસેવાની કમાણી લેવાની હઠ પકડી રાખી હતી. એને જતા રાજાએ કહ્યું કે હે ભૂદેવ, તમારું મન રાજી રાખવા હું આજે પરસેવો પાડીને જાત મહેનતથી જે કમાણી આવશે તે તમારા માટે રાખી મૂકીશ. કાલે સવારે મહેલે પધારજો, હું તમને આપીશ. આ સાંભળી બ્રાહ્મણને સંતોષ થયો. હવે પોતાને ઘેર ગયો. તેને પત્નીના મનમાં એમ થયું કે આજે પર્વનો છેલ્લો દિવસ છે, તેથી સારી દક્ષિણા મળી હશે. પરંતુ જ્યારે બ્રાહ્મણે એમ કહ્યું કે આજે કશું જ નથી મળ્યું, ત્યારે તેના મનમાં બહુ જ દુઃખ થયો. બ્રાહ્મણ કહે, એમાં ઉદાસ શું કરવા થઈ ગઈ? આવતીકાલે સવારે મારે રાજમહેલે દક્ષિણા લેવા જવાનું છે. શું વાત કરો છો? ત્યારે તો રાજા તમને સારી દક્ષિણા આપશે. બ્રાહ્મણી હરખાઈને બોલી ઉઠી અને એની ઉદાસી પણ દૂર થઈ ગઈ. રાજાએ પરસેવાનું ધન પેદા કરવાનું નક્કી કર્યું હોવાથી તેથી સાંજ પડતા તેણે મેલા ઘેલા કપડાં પહેરી મજદૂરનો વેશ લીધો અને વેશે લપાતો છુપાતો મહેલમાંથી નીકળી નગરના દરવાજે લુહારની ઘોડ આગળ પહોંચ્યો. આ વખતે લુહાર દાતરડું ઘડી રહ્યો હતો. નજીક આવેલી ભઠ્ઠીમાં લોઢું ગરમ થઈ રહ્યું હતું. રાજાએ લુહાર પાસે જઈ નમ્રતાથી કહ્યું, ભાઈ, મારે
તમારે માણસની જરૂર હોય તો હું મજૂરી કરવા તૈયાર છું. લુહારે કહ્યું, કામ તો છે, પરંતુ આખી રાત ધમાવીશ, ગરમ લોઢા પર હથોડો મારીશ, ત્યારે માંડ તને 4 આના મળશે. પોસાય તો હા કે, નહીતર રસ્તો પકડ. રાજાએ કામ કરવાની હા પાડી. જિંદગીમાં જેણે જરાય પરિશ્રમ કર્યો નથી, વચનને ખાતર આવું કઠિન કામ કરવા તૈયાર થયો. લુહારના કહેવા મુજબ તે કામ કરવા લાગ્યો. થોડી વાર ધમણ હલાવતો રહ્યો, પછી ગરમ લોઢા ઉપર જોરદાર હથોડો મારવા લાગી જતો. શરૂઆતમાં તેને કંઈ વસમું લાગ્યું નહીં, પરંતુ ધીરે ધીરે તેના હાથમાં છાલા પડવા લાગ્યા. કલાક પૂરો કરતા તેના પરસેવાથી રેબઝેબ થઈ ગયો. હાથમાં ફોલ્લા પડ્યા, હથોડો પણ પકડાતો નહોતો. વળી ભઠ્ઠીના તાપથી અકળાઈ ગયો. હવે થોડી વાર અહીં રોકાય તો બેસૂદ થઈ જાય તેવી બેબાકડી હાલત થતી. આથી તે બહાર જઈ ઊભો રહ્યો. લુહારે તેને તતડાવી નાખતા કહ્યું, તારામાં કામ કરવાની તેવડ નહોતી તો શું કામ મજૂરી કરવા તૈયાર થયો? આખરે મારું કામ તો રખડાવ્યું ને? રાજા કહે, ભાઈ, મારામાં હામ રહી ત્યાં સુધી મેં કામ કર્યું. હવે તમારે જે મહેનતાણું આપવું હોય તે આપો, એટલે રસ્તે જાઉં. લુહારે ગજવામાંથી એક ઢબ્બુ બેવડિયા પૈસા કાઢીને મૂક્યો. રાજાએ આજે જ ભાન થયું કે જાત મહેનતથી પૈસો કમાવવો કેટલો મુશ્કેલ છે. તે તો ઢબ્બુ લઈ મહેલે ગયો અને મજૂરના કપડાં કાઢી બંને હાથ પર ઠંડકનો લેપ લગાવી વસ્ત્ર બદલી સૂઈ ગયો. આખી રાત રાજાને શ્રમ અને મહેનતના વિશે વિચાર આવ્યો. પૈસો એટલી સહેલાઈથી નથી રડાતો. કેટલો પરસેવો પડે, કેટલું દુઃખ પડે ત્યારે હાથમાં દામડી આવે. આજે પોતાને આ બાબતનો ખરો અનુભવ થયો. વળી બ્રાહ્મણે રાજભંડારનું ધન લેવાની ના પાડી. શું ભંડારમાં અનીતિનું ધન આવતું હશે? રાજ્યના કર્મચારીઓ ને પ્રજાને પીડીને ધન લાવતા હશે. માટે તેની તપાસ કરીશ. અને આવા વિચારોમાં રાજા નિંદ્રાધીન થઈ ગયો. સવારે રાજા નાહીને પ્રભુનું સ્મરણ કરતા પેલા બ્રાહ્મણની રાહ જોતો ઝરૂખામાં ઊભો હતો. ત્યાં તો ભૂદેવ સામેથી આવતા દેખાયા. તુરંત જ રાજા નીચે ગયો અને આવેલા ભૂદેવને આદર સત્કાર કરી મજૂરીનો મળેલો ઢબ્બુ આપતા કહ્યું, હે વિપ્રદેવ, તમારા કહેવા મુજબ જાત મહેનત કરી પરસેવો પાડી હું આ ઢબ્બુ કમાવી લાવ્યો છું, તેનો સ્વીકાર કરો. ભૂદેવે હર્ષથી ઢબ્બુ લીધો. તે જાણતો હતો કે રાજાને સંતાન દુઃખ છે, સંતતિ નથી. તેથી તેણે આશીર્વાદ આપતા કહ્યું કે હે રાજન, આપ આ તમારા સાત્વિક દાનથી પુરુષોત્તમ પ્રભુ તમારા ઉપર રીઝશે અને તેમની પ્રસન્નતાથી તમારા મહેલમાં પારણું ઝૂલતું થશે. રાજાને આશીર્વાદ આપી બ્રાહ્મણ ઘેર ગયો અને તેને શુદ્ધ દાન મળ્યું હતું, સાત્વિક દ્રવ્ય મળ્યું હતું. તેથી તેને ઘણો આનંદ થતો. ઘરે જતા તેને આનંદ ઓસરી ગયો. તે ઘેર ગયો. રાહ જોયેલી બ્રાહ્મણી સામે જઈને કહેવા લાગી, હે નાથ, તમારું મોઢું હસતું છે એટલે લાગે છે કે રાજાએ સારું દાન આપ્યું હશે. ખરેખર આજે આપણી વર્ષોની મહેનત ફળી. કહો, શું લઈને આવ્યો? જોડીમાંથી બ્રાહ્મણે ઢબ્બુ પૈસો કાઢીને હાથમાં મૂક્યો. બ્રાહ્મણી એટલી બધી ગુસ્સે થઈ ગઈ, જોરથી ઢબ્બુનો ઘા કરી થોડે દૂર લાવા તુલસીના ક્યારા પાસે ફેંક્યો. બડબડાટ કરવા લાગી, શું મોઢું લઈને મારી સામે ઊભા રહ્યા છો? રાજા લાજ વગરનો કે તમને ધોકડો આપતા શરમ પણ ન આવી? પણ તમારી બુદ્ધિ ક્યાં ગઈ હતી? તમે શા માટે આ ધોકડો હાથમાં લીધો? આખો મહિનો નદીએ તપ્યા અને દાનમાં એક ઢબ્બુ લઈ આવ્યા. આ તો કોઠી ધોઈને કાદવ કાઢવા જેવું થયું. તમે ઢબ્બુના ઢ જેવા રહ્યા. બ્રાહ્મણે શાંતિથી કહ્યું, સોનામોરો કરતાં આ તાંબાનો ઢબ્બુ અધિક કામનો છે, કારણ કે શુદ્ધ દાન તરીકે જાત મહેનતની કમાણી કરી રાજાએ પૈસો આપ્યો છે. ભાગ્યશાળી જ આવું લઈ દઈ શકે. તમે અભાગ્યા છો એટલે આવું સૂજે.
રાજા ઢગલો સોનામોહરો આપતા હતા તે લીધી નહીં અને લઈને આવ્યા તો આ એક ઢબ્બુ બ્રાહ્મણીનો બળાપો કર્યો અને બ્રાહ્મણીએ બળાપો કર્યો અને બ્રાહ્મણીને મનમાં ઢબ્બુની કંઈ કિંમત નહોતી. તે પણ બ્રાહ્મણને મનથી તો ₹1,00,000 જેટલી કિંમત હતી. તેથી તુલસી ક્યારા આગળ ઢબ્બુ શોધ્યો, હાથ ન આવ્યો, કારણ કે જોરથી ફેંકતાની સાથે જ તુલસી ક્યારામાં નીચે દટાઈ ગયો. બ્રાહ્મણ મન વાળી બેસી ગયો. પ્રભુ જે કરે છે સારા માટે કરે છે. પ્રભુની લીલાનો કોઈ પાર પામી શક્યું નથી. આ તો ભગવાનની માયા. તુલસી ક્યારા નીચે દબાયેલો ઢબ્બુ એક છોડ ઉગ્યો અને 8 દિવસમાં તો છોડ મોટો થઈ ગયો. એને શીંગો આવી. શીંગોમાં મજાના દાણાદાર શીંગો હતી. એક દિવસ રાજાએ વિચાર્યું કે આ નવી જાતનો છોડ નવી જાતનો છે અને શીંગો પણ નવી જાતની છે. જોઉં તો શીંગમાં કેવા દાણા છે. આમને આમ વિચારતા તેણે વિચાર કરી મોટી શીંગો ફોલી અને સાવ પાણીદાર મોતીના દાણા દેખાયા. તે તો પોતાના પતિને બોલાવી શીંગમાંથી નીકળેલા મોતી બતાવ્યા. માન્યામાં ન આવે એવી વાત હતી. તેથી બ્રાહ્મણે 4 શીંગો ફોલી. તેમાંથી પણ સાચા મોતીના દાણા નીકળ્યા. ચતુર બ્રાહ્મણ સમજી ગયો રાજાએ આપેલા પરસાવાના પૈસાનું ઝાડ ઉગ્યું. મોતીએ વેચી પૈસા આવે એટલે પૈસાનું ઝાડ કહેવાય. વારે પ્રભુ તારી કળા તો બહુ ન્યારી છે. બ્રાહ્મણીને પ્રભુ પર શ્રદ્ધા બેઠી, કારણ કે પ્રભુએ તેના આંગણામાં પૈસાનું ઝાડ ઉગાડ્યું. એ દિવસે બ્રાહ્મણીએ બધા મોતી ઝવેરીને વેચ્યા તો ₹1,500 આવ્યા. ઢગલો રૂપિયા આવેલા જોઈ બ્રાહ્મણી બહુ હરખાઈ. એ દિવસે તેઓ એક દિવસ પછી જઈ ઘર વખરીની બધું વસ્તુ ખરીદી લાવ્યા. દાણા મોટી કોઠીઓ ભરી દીધી. રાજાની ખરી મહેનતની કમાણીનો માત્ર એક ઢબ્બુ પૈસાની ગરીબ બ્રાહ્મણનું દરિદ્રતા ટળી ગઈ. રોજ 4-5 શીંગો ફોલી મોતીના દાણા કાઢતો. તે મોતી ઝવેરીને વેચી આવતો. ₹1,500 મળી જતા. ઘરમાં લક્ષ્મી ઉભરાવા લાગી. તે તો જોતજોતામાં ધનવાન બની ગયો. એકાએક બ્રાહ્મણને માલદાર બનેલો જોઈ મોઢામાં આંગળા ગાલી ગયા. તેમ થવામાં કંઈક ભેદ લાગ્યો એટલે તેઓ તપાસ કરી જાણવા મળ્યું કે બ્રાહ્મણના આંગણામાં પૈસાનું ઝાડ ઉગ્યું છે. તેમાંથી મોતીના દાણા શીંગોમાંથી નીકળે છે. બ્રાહ્મણે ઘરની આસપાસ કંટાળી વાળ બાંધી અને બંને પતિ પત્ની છોડની દેખરેખ રાખતા. ત્યાં તો કોઈ આવી શકે તેમ નહોતું. ગામમાં વાત ફેલાઈ અને બ્રાહ્મણે ત્યાં પૈસાનું ઝાડ ઉગ્યું છે એ વાતને રાજાના કાને ગઈ. એટલે રાજાએ વિચાર્યું કે રાજ્યની જમીનમાં પૈસાનું ઝાડ ઉગ્યું એટલે રાજ્યની માલિકીનું ગણાય. પ્રજા તેને ભોગવી શકે નહીં. આમ વિચારી રાજાએ પ્રધાનને બોલાવી બ્રાહ્મણને ઘેર મોકલ્યો. બ્રાહ્મણે આવકાર આપી, પ્રધાનજી, ધનભાગ્ય મુંજ રંકને આંગણું આપના પાવન પગલાથી પાવન થયું. કહો કેમ પધારવાનું થયું? પ્રધાને પૈસાનું ઝાડ લેવા આવ્યો છું. ક્યાં છે એ ઝાડ? પેલો બ્રાહ્મણ છોડ બતાવી કહે, રાજાના પૈસાની કમાણી પરસેવાની કમાણીનો એક ઢબ્બુ આપેલો એ તુલસી ક્યારામાં દટાઈ ગયેલો. તેમાંથી આ છોડ ઉગ્યો છે. તેમાં જે શીંગો થાય છે તેમાંથી મોતીના દાણા નીકળે છે. બધું પુણ્ય ફળ્યું. પ્રધાન કહે, મહારાજાએ તો છોડ લઈ આવવા કહ્યું છે રાજ્યની માલિકોનો. તેનો ભોગવટો તમારાથી થઈ શકે નહીં. વળી તે રાજાના આપેલા ઢબ્બુ પૈસામાંથી ઉગ્યો છે. તેના પર મહારાજાનો પૂર્ણ અધિકાર છે. આમ કહી પ્રધાન તો છોડ લઈ આગળ ગયો. સિપાહીઓને ઉખેડી લાવવા કહ્યું. ત્યાં તો બ્રાહ્મણી કકળાટ કરવા લાગી. પ્રધાનજી, એના ઉપર રાજાનો કોઈ અધિકાર નથી. એ તો અમારા પુણ્યનું ફળ છે, પુરુષોત્તમ વ્રતનું ફળ છે. રાજાનો ઢબ્બુ તો નિમિત્ત માત્ર જ છે. જો એવું હોય તો રાજાના મહેલમાં જ એ ઢબ્બુ પૈસાનું ઝાડ ન ઉગત. માટે કૃપા કરી પાછા ચાલ્યા જાઓ. પ્રધાને કહ્યું, જો એ તમારા પુણ્યના ફળ રૂપે હશે તો તેના મૂળમાં ઢબ્બુ નહીં દેખાય, અને જો ઢબ્બુ નીકળશે તો એના ઉપર તમારો કોઈ હક દાવો ચાલશે નહીં.
તુરંત છોડને લઈ જઈશું. બ્રાહ્મણીએ પુરુષોત્તમ ભગવાનને સમરીને શ્રદ્ધાથી કહ્યું, સારું, છોડ નીચેથી ઢબડું નીકળે તો અમારા પુણ્યનું વ્રત ફળે એમ સમજી તને અમે ભોગવશું. પ્રધાન હઠે ભરાયો. સિપાહીઓ છોડવાળી જમીન પાસે ખોદવા લાગ્યા. મૂળ દેખાય પણ ખોદીને દમ કાઢી નાખ્યો. છોડનું મૂળ દેખાતું ન હતું. ધર્મના મૂળ ઊંડા હોય તેના તાગ કોઈ મેળવી શક્યું નથી, પણ ધર્મ કર્મનો છોડ હતો એટલે મૂળની ઊંડાઈનો કોઈ પાર ક્યાં હોય. પ્રધાન જોરથી ખોદકામ શરૂ કરી દીધું અને વાત માને આખા ગામમાં ફેલાઈ. તેથી ગામના લોકો ટોળે બ્રાહ્મણના ગળ આગળ જમા થયા. રાજાના કાને વાત આવતા તેને પ્રધાન ઉપર ખૂબ ગુસ્સો આવ્યો. સહેલાઈથી મળી આવે તે લઈ આવવાનો હતો, બળજબરીથી લાવવાનો ન હતો. ધર્મપ્રેમી રાજાને આથી દુઃખ થયું. તે જાતે જ બ્રાહ્મણના ઘેર આવી પ્રધાનને કહેવા લાગ્યો, પ્રધાનજી, મેં છોડ લાવવાનું કહ્યું હતું, તેનું મૂળ શોધવાનું કહ્યું હતું. માટી પાછી નખાવી દો. પ્રજાને કનડીને મારે રાજ્યની તિજોરી તય નથી કરવી. પછી રાજાએ બ્રાહ્મણીને બોલાવી પૈસાના ઝાડ વિશે પૂછ્યું. કૃપાળુએ શ્રમ કરી દાનમાં આપેલ ઢબુ પૈસામાંથી છોડ ઉગ્યો છે, તેનો ભોગવટો અમારો છે. વળી એ અમને અમારા પુણ્ય પ્રતાપે મળ્યો છે, એટલે અમે તેને કેમ લઈ જવા દઈએ? અને મહારાજ પ્રધાનજી આ ધર્મરૂપી ઉગેલા છોડનું મૂળ જોવા મથી રહ્યા છે, પરંતુ ધર્મમાં મૂળ ખૂબ ઊંડા હોય છે. તે મૂળ જો કોઈ જોઈ શકે નહીં અને તેને ઉખેડવાની વાત ક્યાં રહી? ભલા રાજાએ બ્રાહ્મણને તેના ધર્મની શ્રદ્ધા ઉપર ધીરજ અને ધન્યવાદ આપ્યા અને બ્રાહ્મણે રાજાને ઘેર લાવી રાજાની સમક્ષ છોડમાંથી શીંગો તોડી મોતીના દાણા કાઢ્યા અને રાજાને ભેટ ધર્યા. રાજાએ તેને પ્રભુ પ્રસાદી તરીકે ખજાનામાં અલગ રાખી મૂક્યા. રાજા ત્યારથી ધર્મ પ્રત્યે વધુ ધ્યાન આપવા માંડ્યું અને પોતે વિલાસી જીવન ત્યાગી શ્રમ કરવા માંડ્યો. તેથી તંદુરસ્ત અને આબાદ બની ગયો. બ્રાહ્મણી પાસે જરૂરિયાત કરતાં વધુ ધન ભેગું થયું. બીજે જ દિવસે પ્રધાને છોડનું મૂળ જોવા ખોદ્યું. ત્યાં બીજા દિવસથી છોડ ઉપર શીંગો આવતી બંધ થઈ ગઈ. એટલે જે મળ્યું તેમાં સંતોષ માની બ્રાહ્મણી સુખે રહેવા લાગ્યા. પરસેવાનું ધન ખરું તે સુખે ભોગવાય, મહેનત વિના જે મળે તે ખોટા ખર્ચમાં જાય. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા એવો પુરુષોત્તમ મહિનો નાનાર, વ્રત કરનાર, કથા વાંચનાર, કથા સાંભળનાર સૌને ફળજો. પુરુષોત્તમ માસની આજની અમૃત ધારામાં 13મી વાર્તા પરસેવાની કમાણીનું ફળ શ્રી પુરુષોત્તમ ભગવાનને અર્પણ. શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય. આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ.